તો રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજિત બન્યું છે। પતિએ હથોડીના ઘા ઝીકી અને પત્નીની હત્યા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। માથાના ભાગે ઘા ઝીકતા 40 વર્ષીય શિલ્પા લાલાણીનું મોત થયું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। તો યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સ્થળની મુલાકાત કરી। પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી અને તપાસ હાથ ધરી છે। તો માથાના ભાગે ઘા ઝીકવામાં આવ્યા। સમગ્ર મામલે હાલમાં તપાસ ચાલી રહી છે। ફરી એકવાર રંગીલું રાજકોટ રક્તરંજિત થયું। માથાના ભાગે ઘા ઝીકતા 40 વર્ષીય શિલ્પાબેન લાલાણીનું મોત થયું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા દર્શાવી રહી છે। હથિયાર તીક્ષ્ણ હથિયાર, હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે। રાજકોટ શહેરની અંદર વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। પતિએ પત્નીને માથાના ભાગે હથોડીના ઘા ઝીકીને હત્યા નિપજાવી છે। હાલ અત્યારે તેનું જે રીતના કહીએ કે જે મૃતક છે પત્ની શિલ્પાબેન, તેમનું જે ડેડ બોડી છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યું છે। આ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ એમનો પરિવાર પણ પહોંચ્યો છે। શિલ્પાબેનને તેમના જ પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા છે તે માથાના ભાગે હથોડીના ઘા છે તે મારવામાં આવ્યા હતા। બંને પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, પરંતુ જે ઝઘડો છે તે ક્યાંક હાથાપાઈમાં ઉતર્યો હતો અને આ ઝઘડા બાદ છે તે પતિ અલ્તાફભાઈ દ્વારા છે તે પત્ની શિલ્પાબેનને માથાના ભાગે હથોડીના ઘા છે તે મારવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને સારવાર અર્થે જે રીતના હોસ્પિટલે લઈ આવવામાં આવ્યા હતા, પરંતુ અહીંયાના ફરજ પરના ડોક્ટરે તેમને મૃત છે તે જાહેર કર્યા છે। આ જે બનાવ છે તે સવારે 10 વાગ્યાના આસપાસ છે તે બન્યો હતો, ત્યારે જે અલ્તાફભાઈ છે તેમને અને તેમના પત્ની વચ્ચે છે તે કોઈ કારણોસર ઝઘડો થયો હતો। શિલ્પાબેન તેમના વાઇફ છે, જેમની ઉંમર 40 વર્ષ હતી। રહ્યા ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા તેમના મકાન ખાતે ઘરે જ છે તે આ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારે જે ઘટનાની જાણ થતાં જે યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। અગાઉ પણ એક પતિ દ્વારા છે તે પત્નીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ રાજકોટની અંદર આ બીજો કેસ આવતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટમાં વધુ એક જે હત્યાની ઘટના સામે આવી છે, પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।